આજ તો હવારમાં થઈ ગયો સ્કેમ ને નીકળી ગયા ખરીદી કરવા. તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. મસ્ત મજાની ક્રિકેટની જર્સી પહેરીને થઈ ગયા હતા તૈયાર, પણ જવાનું હતું મેડિકલ આપણે. એકચ્યુઅલીમાં અમારી પાસે હમણાં સ્ટાફ ઓછો છે ને, એટલે પછી હું હોય મસ્ત મજાનો મોંઘામેલો કોટ ઠપ કરીને આપણે સીધા નીકળી ગયા હતા મેડિકલ. ये पागड़ी हमको चंगी लगती ना. देखो देखो दरिंदगी चेहरे से टपकती है, नंबर 1 का कभी ना. પેલા આ કોકે હવારમાં બહુ જાજો ધુમાડો કરી દીધો લાગે, કોકને બહુ ટાઈટ લાગતી છે. ऐसे कुछ ज्यादा नहीं हो गया? પણ મેડિકલ જવા પહેલા તો આપણે પહોંચી ગયા હતા આપણી ટીમ પાસે. ટીમનો જુસ્સો વધારવો એ પહેલા તમારા રાજભાઈ એમ કહી દીધું કે તમે રહેવા દો ભાઈ. એટલે રાજભાઈને ડિસ્ટર્બ કર્યા વગર સીધા આપણે મેડિકલ પહોંચીને મંગવી લીધા હતા પૌવા. એકચ્યુઅલીમાં રહી માટે ટીમના પ્લેયર, પણ ભૂખ તો લાગી હતી મને. रहा नहीं जाता. હવે આટલો નાસ્તો સામે હોય તો આપણે તમને ખબર હે કંટ્રોલ તો થાય નહીં. ये बात है. થોડીક જ વારમાં અમારા નાના સેટ તો લાગી ગયા હતા ને એમ્બ્યુલાઇઝરની ટેસ્ટિંગ કરવામાં. મને કહે કે ગ્રાહકને દેવું હોય એ પહેલા આપણે ચેક કરીને દેવું પડે ને. ઓહો, આ કેડીએમના સ્પીકર જોઈને તો મને એમ થયું ગ્રાહકમાંથી એક ખેંચી લઉં આપણા હાટું. મેડિકલથી કામ પતાવીને આપણે પછી સીધા નીકળી ગયા હતા ઘરે જવા હાટું. 3 hours later. આપણે તો આવતી હતી મસ્ત મજાની નીંદર, પણ આમાં ટેણી આવી ગયો તો મને ઉઠાડવા, કેમ કે અમારે બેને જવાનું હતું ગામમાં ખરીદી કરવા માટે. તો હવે અમે બે કરતા આવી ખરીદી, તમે ત્યાં સુધી કરતા જાઓ ફોલો.